ભરૂચમાંથી સમાચાર મળી આવ્યા છે। આબોદ શહેરમાં રાત્રે એક કેમિકલ ટેન્કરમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી, પરંતુ સમયસર ફાયર અને પોલીસની કાર્યવાહીથી સંભવિત મહાદુર્ઘટના ટળી ગઈ। ટેન્કર ડ્રાઈવર ગાડીની અંદર જમવાનું બનાવી રહ્યો હતો। એ વખતે સ્ટવ ઊંધું પડી જતા આગ લાગ્યાની ઘટના બની હતી। સદનસીબે ટેન્કર ખાલી હોવાને કારણે ભયંકર વિસ્ફોટ ટળી ગયો। ફાયર વિભાગ અને પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી હાઈવે ખુલતા ટ્રાફિક કરી અને સામાન્ય થયો હતો। ભરૂચમાંથી વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ નેશનલ હાઈવે 64 જ્યાં નવા ડેપોની સામે અચાનક કેમિકલના ટેન્કરમાં આગ લાગી છે। અત્યારે કેમેરામેન આપણને સમગ્ર દ્રશ્ય બતાવશે કે આ જુઓ તમે, તેને નગરપાલિકાનું આજે એક ટેન્કર લાવવામાં આવ્યું છે, તેનું આજે ઉદ્ઘાટન પણ થયું છે અને તેના દ્વારા અત્યારે જે કામગીરી કરવામાં આવી છે, ખૂબ જ મહત્વની કામગીરી આજે આમોદ નગરપાલિકાનું આજે ટેન્કર છે તેના દ્વારા કરવામાં આવી છે। આજે આપણે આ ટેન્કર જે ઉભેલું ટેન્કર હતું કેમિકલનું, તેની પાસે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ જે નગરપાલિકાના જે કર્મચારીઓ છે તે આગ પર કાબુ મેળવવા માટે અત્યારે તમે જોઈ શકો છો કે કેવી રીતના મહેનત કરી રહ્યા છે। અહીંયા આગળ જુઓ, જે નગરપાલિકાના જે તમામ કર્મચારીઓ અહીંયા આગળ જે ઉપસ્થિત છે, સાથે સાથે નગરપાલિકાના એસઆઈ છે, જે નગરપાલિકાના કર્મચારીઓ છે, અત્યારે આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ખૂબ જ ગંભીર આગ આ ટેન્કરની અંદર લાગી હતી। હવે આ ટેન્કર જે અત્યારે કેમિકલ ભરેલું છે કે ખાલી છે તે અત્યારે અંકબંધ છે। વધુના અંદર અહીંયા આગળ જીવના જોખમે નગરપાલિકાના કર્મચારીઓ અહીંયા આગળ મહેનત કરીને આગ પર કાબુ મેળવી રહ્યા છે। અત્યારે થોડી વાર પહેલા અહીંયા આગળ જે ટાયર ફાટ્યું હતું તેની અંદર ખૂબ જ મોટો બોમ્બ જેવો ધડાકો પણ થયો હતો। આપણે જોઈ શકીએ છીએ કે નગરપાલિકાના અહીંયા આગળ આપણે વોર્ડ નંબર 1 ના સદસ્ય પણ ઉપસ્થિત છે, ઇનાયતભાઈ પણ અહીંયા આગળ દોડી આવ્યા છે। સાથે સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ અહીંયા આગળ ગોઠવી દેવામાં આવ્યો છે। હાઈવે અત્યારે બંને બાજુથી ચોકઅપ કરી દેવામાં આવ્યો છે। ખૂબ જ મોટી સંખ્યાની અંદર નગરજનો અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે, તેમને દૂર સુધી અહીંયા આગળ ઉભા રાખ્યા છે। અહીંયા તમે જુઓ કે નગરપાલિકાના કર્મચારીઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે। નગરપાલિકાના સેનેટર છે, ત્યાંથી આપણે જોઈએ કે બીજા પણ કર્મચારીઓ અહીંયા આગળ ઉપસ્થિત છે। આપણે પેલી બાજુ જોઈ શકીએ છીએ કે પોલીસનો પણ બંદોબસ્ત અહીંયા આગળ ચુસ્ત પોલીસનો બંદોબસ્ત અહીંયા આગળ ખડકી દેવામાં આવ્યો છે। ખૂબ જ અહીંયા આગળ ભયંકર આગ લાગી હતી, તે આગને કાબુ અત્યારે આમોદ જે નવું ટેન્કર લાવ્યા છે તેના દ્વારા અત્યારે આ કામગીરી કરવામાં આવી છે। આ આગ પર આમોદ નગરપાલિકાના જે ફાયર ફાઈટર છે તેનાથી કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને હાલની અંદર જે આગ છે તે સંપૂર્ણ રીતે અત્યારે જે એકદમ ઓછી થઈ ગઈ છે તેવા દ્રશ્યો આપણને હાલની અંદર કેમેરામેન બતાવી રહ્યા છે। આ જે આપણે જોઈએ છે કે અંદરથી બહાર સુધી જે આગ અત્યારે ખૂબ જ ભયંકર લાગી હતી। કેમિકલ ભરેલું ટેન્કર હતું અત્યારે કે ખાલી હતું, તે કારણ અંકબંધ છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાત તો અહીંયા આગળ કહી ના શકાય, કારણ કે આ ગામની વચ્ચોવચ્ચનું આ સેન્ટર આવેલું છે। નવા ડેપોની સામે જ અહીંયા આગળ નવી નગરી વસાહતની અંદર આ જે ટેન્કર ભરેલ આ જે કેમિકલનું ટેન્કર છે તેની અંદર આગ લાગી હતી। અત્યારે સમગ્ર નેશનલ હાઈવે 64 ચોકઅપ કરી દેવા। ભરૂચમાંથી વધુ એક સમાચાર સામે આવ્યા છે। ભરૂચ જિલ્લાના પાળેજ ટાઉનમાં પોલીસે શંકાસ્પદ સોનાની બિસ્કિટ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે। પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે સુભાષભાઈ હરિભાઈ વસાવા રહે બોરી ગામ ભરૂચને અટકાવી તપાસ કરતા તેમની પાસેથી 10 ગ્રામ વજનની સોનાની બિસ્કિટ મળી આવી હતી। બિલ કે કાયદેસર પુરાવા રજૂ ન કરી શકતા પોલીસે અંદાજે 1.60 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીને કસ્ટડીમાં લીધો છે। સમગ્ર મામલે ભારતીય નાગરિક સુરક્ષા સહિત 2023 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।